જય સ્વામિનારાયણ। તારીખ 15/7/2024 અષાઢ સુદ નોમ સોમવાર। ગામ ભાયાવદરમાં વસ્તાભાઈ સત્સંગી હતા। તેઓ દેવ દર્શન અને સંત સમાગમમાં વિશેષ પ્રીતિવાળા હતા। એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભાયાવદર પધાર્યા એટલે સ્વામીનો યોગ થયો। સ્વામીની કથા વાર્તા સાંભળી હૃદયમાં સંસારનો અભાવ થયો, તીવ્ર વૈરાગ્ય પ્રગટ થયો। એટલે પોતાના પિતા હંસરાજભાઈને વાત કરી કે મારે સંસારમાં રહેવાની બિલકુલ રુચિ નથી, ત્યાગી થઈ જવું છે, માટે તમે રાજી થઈને રજા આપો। હંસરાજભાઈ સત્સંગી હતા ને પોતાને બીજા યુવાન પુત્રો હતા, છતાં રજા આપી નહીં। છેવટે કંટાળીને પિતાને પૂછ્યા વિના સંસારનો ત્યાગ કરી જૂનાગઢ ચાલ્યા ગયા। પણ તેમના પિતા તુરત જ ઘેર તેડી લાવ્યા। થોડા દિવસ ઘેર રહ્યા, પણ સ્વામીના વિયોગથી આકળા થઈને ફરીથી જૂનાગઢ ચાલ્યા ગયા। એમના પિતાના અતિ આગ્રહથી બીજી વાર પણ ઘેર તેડી લાવ્યા। હંસરાજભાઈએ વસ્તાના લગ્ન ભાયાવદરના પ્રતિષ્ઠિત લાલભાઈ પટેલને ત્યાં કર્યા હતા। લાલ પટેલ આબરૂદાર માણસને તેનો જમાઈ સંસારનો ત્યાગ કરી ચાલ્યો જાય તે લૌકિક રીતે ઠીક ન કહેવાય। એટલે હંસરાજભાઈને હર વખત કહેવા લાગ્યા કે સારું ઠેકાણું જોઈ સંબંધ જોડ્યો, પણ આ જમાઈ ભાગેડું નીકળો। આ રીતે લાલ પટેલ કહેતા, તેથી હંસરાજભાઈને મનમાં બહુ ખેદ થતો। તેથી વસ્તાને ઘેર તેડી લાવતા, પરંતુ વસ્તાનું મન ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ ગયું હતું। હર વખત જૂનાગઢ ભાગી જતા। જ્યારે વસ્તાને પિતા તેડી લાવ્યા પછી પોતે પાછળ દોડીને બહુ કંટાળી ગયેલ અને હવે આ ઘરમાં નહીં રહે, અચાનક ભાગી જશે, આવા ભયથી વસ્તાને ઘરમાં પૂરી રાખતા અને દોરડાથી થાંભલા સાથે બાંધી દેતા। વસ્તા ભગત તો રાત્રિ દિવસ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ જોડી દઈ ખાવા પીવાની પરવા રાખ્યા વિના ભજન કરતા। દ્રઢ શ્રદ્ધાવાળા ભક્તની પ્રાર્થના પ્રભુ સ્વીકારે છે। વસ્તાને રાત્રિમાં શ્રીજી મહારાજના દર્શન થયા અને બાંધેલ દોરડા છોડી પૂરેલ ઘરમાંથી ઉપાડી જૂનાગઢ મંદિરમાં સાધુની ધર્મશાળાના ચોકમાં મૂકી દીધા। સવારે હંસરાજભાઈ ઘરમાં જુએ છે, ત્યાં તો દોરડા પીડ્યા હતા, ઘરમાં કોઈ નહીં। જૂનાગઢ જઈ વસ્તાને તેડી લાવ્યા, ઘરમાં પૂરી દીધા, પરંતુ ભક્તવત્સલ મહાપ્રભુ શ્રીજી મહારાજે દ્રઢ ટેક ધારી મહાવિશ્વાસી વસતા ભક્તને એ જ રાત્રિએ દર્શન દઈ બંધ છોડી પૂરેલ ઘરમાંથી ઉપાડી સાંકળી ગામના મંદિરના ફળીમાં મૂકી દીધા। વસતા ભગત તો ફળિયામાં બેઠા અને ભજન કરવા લાગ્યા। ત્યાં મંદિરમાં સ્વામી મહાપુરુષ દાસજી હતા, તે લઘુ કરવા માટે બહાર નીસરા। આ ભક્તને ફળીમાં ભજન કરતા જોઈને પૂછ્યું કે એ કોણ? ત્યારે વસતો કહે, સ્વામી એ તો હું વસતો, અત્યારે અહીંયા ક્યાંથી? વસ્તાએ પોતાનું બધું વૃત્તાંત કહી સંભળાવ્યું। પછી સ્વામી અને વસ્તો એ બંને સાથે સાંકળીથી ચાલીને જૂનાગઢ ગયા। તે વખતે ગુણાતીતાનંદ સ્વામી વડતાલનો સમયો કરવા ગયા હતા અને વસ્તાના મોટાભાઈ વેલોભાઈ પણ સ્વામીની સાથે સમયામાં ગયા હતા। અહીં બીજી વાર શ્રીજી મહારાજે વસ્તાનો દેહ નિરાવરણ કરીને સાંકળીના મંદિરમાં મૂકી દીધો હતો। પણ હંસરાજભાઈએ તો મનમાં એમ જ માન્યું કે સત્સંગીઓ વસ્તાને કાઢી મૂકે છે, આમ વહેમ લાવી સત્સંગીઓ સાથે ઝઘડો કર્યો। આ રીતે સૌ સાથે સારી રીતે રગજગ કરીને જૂનાગઢ જઈને વસ્તાને પરાણે ઘેર તેડી લાવ્યા। મોટાભાઈ વેલોભાઈ સમયો કરી ઘેર આવ્યા। ઘરમાં અને સત્સંગીઓમાં ક્લેશ થયેલો જોઈ વેલાભાઈને થયું કે આ ક્લેશ કોઈ રીતે શાંત થાય તો ઠીક। એક દિવસ બંને ભાઈ ખેતર ગયા હતા, ત્યારે એકાંત જોઈ અને વેલાભાઈએ વસ્તાને પૂછ્યું કે વસ્તા, તું સાચું હોય તે વાત કહે, તુને ઘરમાંથી કોણ કાઢી મૂકે છે? વસ્તાએ કહ્યું કે ભાઈ, મને કોઈ કાઢી મૂકતું નથી, બાપા વિના કારણ સત્સંગીઓ સાથે ઝઘડો કરે છે। મને તો ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી શ્રીજી મહારાજ દર્શન દઈ મારો દેહ નિરાવરણ કરી અહીંથી ઉઠાવીને 2 વખત લઈ ગયા છે, બાકી બીજું કોઈ મારી પાસે આવતું નથી। તમે કોઈ કાંઈ શીખવતું પણ નથી। મારે કરોડ ઉપાયે સંસારમાં રહેવું નથી, છતાં બાપા આગ્રહ છોડતા નથી, માટે તમે રાજી થઈને રજા આપો તો હું જૂનાગઢ સ્વામી પાસે જાઉં। વેલોભાઈ સ્વામીનો મહિમા સમજતા હતા, તેથી વસ્તાને રજા આપી। એટલે વસતા ભગત જૂનાગઢ મંદિરમાં પહોંચ્યા। વેલાભાઈ શાંત અને સમજુ હતા, તેથી પોતાના પિતાને સમજાવ્યા કે તમે દુરાગ્રહ છોડી દો, એ તો ઠીક છે કે તેને શ્રીજી મહારાજ અહીંથી જૂનાગઢ મૂકી દે છે,
પણ કોઈ બીજા દેશમાં કે બીજા બ્રહ્માંડમાં મૂકી દેશે તો તમે ક્યાં ગોતવા જશો? માટે હવે આગ્રહ છોડી તેની પાછળ દોડવાનું બંધ કરો. ભલે ત્યાગી થઈ જાય, અમે 2 ભાઈઓ પાછળ છીએ, એટલે તમારે કોઈ જાતની ચિંતા શા માટે રાખવી જોઈએ? આ રીતે વેલાભાઈએ ઘણું સમજાવ્યા, પણ હંસરાજભાઈ સમજ્યા નહીં. વસ્તાને તેડી લાવવા જુનાગઢ ગયા. સ્વામીને વાત કરી કે મારે વસ્તાને તેડી જવો છે, માટે તમે કહો તો તૈયાર થઈ જાય. સ્વામી કહે, તમે 2 દિવસ રોકાવો. વસ્તો જરા સ્થિર થાય એટલે કહીશું. અત્યારે વેગમાં હોય તે વાત મનાય નહીં. વસ્તાએ ઉદાસ થઈ એકાંતમાં સ્વામીને વાત કરી કે સ્વામી, મારા બાપા મને હર વખત હેરાન કરે છે, તે આમાંથી મારો ક્યારે છૂટકો થશે? એમ કહી વિશેષ દિલગીર થયા. એટલે સ્વામી દયા લાવીને બોલ્યા કે વસ્તા ધામમાં જવું છે? વસ્તો કહે, અરે મા બાપ, ધામમાં મોકલી દો તો આ ઉપાધિ ટળી જાય અને મહા સુખી થાવ. સ્વામી કહે, જો તારે એવો દ્રઢ સંકલ્પ હોય તો કર ભજન. શ્રીજી મહારાજ કાલ સવારે ધામમાં તેડી જશે. એમ કહી સ્વામી ધર્મશાળામાં પધાર્યા. થોડી વાર પછી વસ્તાને તાવ આવ્યો. હંસરાજભાઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી, વસ્તાને તાવ આવ્યો છે. સ્વામી કહે, લાંબો પંથ કરીને આવે છે, તે થાકોડાનો તાવ હશે, કાલે ઉતરી જશે. તમે તેની પાસે જ રહેજો ને કાંઈ જોઈએ તો નિસંકોચ કહેજો. સવારે મંગળા આરતીના દર્શન કરીને સ્વામીએ વસ્તા પાસે જઈને કહ્યું કે હવે ક્યાંય વૃત્તિ રાખીશ નહીં. શ્રીજી મહારાજ આ ઘડી તને તેડવા પધારશે. આ પ્રમાણે વાત કરી સ્વામી ધર્મશાળાના બારણા પાસે પહોંચ્યા. ત્યાં હંસરાજભાઈ મળ્યા. તેને સ્વામીએ કહ્યું કે જાઓ જાઓ, અમે અમારું સંભાળ્યું, તમે તમારું સંભાળો. સ્વામીના મર્મ વચનમાં હંસરાજભાઈ કાંઈ સમજ્યા નહીં, પણ ઉતાવળે પગલે વસ્તા પાસે ગયા. ત્યાં તો શ્રીજી મહારાજ વસ્તાને ધામમાં તેડી ગયા હતા. તેથી તુરત જ પાછા આવીને સ્વામીને કહ્યું કે સ્વામી, વસ્તો ધામમાં ચાલ્યો ગયો. સ્વામી કહે, અરે હજી તો નાનો બાળ છે, પણ જેમ શ્રીજી મહારાજની ઈચ્છા હોય તેમ થાય છે. શોક કરવો નહીં. એ પૂર્વનો કોઈ મુમુક્ષુ હશે, તે આટલા દિવસ ભજન કરી ભગવાનના ધામમાં ચાલ્યો ગયો, માટે એ તો મહાભાગ્યશાળી કહેવાય ને તમારા પણ ધન્ય ભાગ્ય ગણાય. હંસરાજભાઈનું અંતે ધાર્યું થયું નહીં ને સ્વામીએ વસ્તાને પોતાના પ્રતાપથી ધામમાં મોકલી દીધો. અસ્તુ. જય સ્વામિનારાયણ. આદર્શ ભક્ત ગાથામાંથી.